હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલો. અબુબકર ઉર્ફ અશોક સુથારની બિકાનેરથી કરી ધરપકડ. પાકિસ્તાની યુવતીઓની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર. યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ. અબુબકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર મળ્યા. અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુબકર બની ગયો. આબુ બકર ઉર્ફે અશોક સુથારના સુરતના મૌલવી સાથે પણ સંપર્ક નીકળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાજસ્થાનના બિકાનેરથી અબુબકરની ધરપકડ કરીને સુરત લાવી. પોલીસે આબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો. આબુ બકરની પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા. પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આરોપી 1.5 વર્ષ પહેલાં 10 પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો, જે સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો. એક યુવતી સાથે ચેટિંગ કરતાં તેની પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો, જેમાં યુવતીએ આરોપી અશોક સુથારને જણાવ્યું હતું કે, તમારે મારી સાથે લગ્ન કરવા હશે તો તમારે ધર્મ પરિવર્તન કરવું રહેશે, જેની માટે હું અહીંથી તમને અમારા ધર્મની કેટલી બુક્સ મોકલીશ. બાદમાં આરોપીએ ઓનલાઈન મારફતે જ પાકિસ્તાનના મૌલવીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, જે બાદ આરોપી અશોક સુથાર ઉર્ફે અબુબકર બની ગયો હતો. ધર્મ પરિવર્તન કર્યા બાદ તે મસ્જિદમાં પણ જતો નહીં હતો. જો કે પરિવર્તન કર્યું તે તેના પરિવારને જાણ હતી નહીં. આ રીતે ધર્મ પરિવર્તન કરાવવું એક પ્રકારનો હનીટ્રેપ હોઈ શકે છે. આમ અમને બધું તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ. જો કે આરોપી મૌલવી સોહલેના સંપર્કમાં તો પાકિસ્તાની તેના કહેવા પ્રમાણે જ આવ્યો હતો. બાઇટ રાજદીપસિંહ નકુમ, ડીસીપી સુરત પોલીસ.